ડામનગર વહીવટીતંત્ર સામે નારાજગી સાથે મેથડી ગામ રોડ ઉપર ભારે વિસ્ફોટથી ડેમેજ થતી મિલકતો, ઓવરલોડ વાહનોની અવરજવરથી વારંવાર અકસ્માત. મેથડી સહિતના પંચમાંથી વર્ષે અબજોનું ખનીજ માલેતું જાર અને ધૂળની ગાય સમાન રેલવે ટ્રેકના સ્લેબની કાંકરી બાંધકામ, પથ્થર બનાવેલ રેતી સહિત અપાર કુદરતી સંપદાનું બેફામ ખનન મેથડી ગામ માટે શાપરૂપ. ડામનગર પાસે નવા એવા મેથડી ગામ ભારે નારાજગી સાથે સમસ્ત ગામ સવારથી જ સાંજ સુધી રોડ ઉપર ઉતરી આવ્યો. પથ્થરના બદડિયામાં થતા વિસ્ફોટથી દરેક સ્થાનવર મિલકત ક્ષતિગ્રસ્ત, સરકારી શાળા સહિત પબ્લિક પ્રોપર્ટી ડેમેજ, ખેતીવાડીની જમીન મીઠાના અગર જેવી ધોળી ચેતર બની રહી છે. બદડિયાની ખનીજ વહન કરતા અતિ ઓવરલોડ વાહનોથી વર્ષ દરમિયાન અસંખ્ય અકસ્માતોની કોઈ રાહ ફરિયાદ નહીં. પ્રશાસન વ્યવસ્થા તંત્રના આશીર્વાદથી નીતિ વિરુદ્ધ બેફામ ખનીજ વાહનોથી સર્જાતા માર્ગ અકસ્માતો, ઇજાગ્રસ્તોની કોઈ તકરાર કે ફરિયાદ નહીં. ગામમાં વારંવાર ખાણમાં થતા વિસ્ફોટથી 3 થી 4 તીવ્રતાના ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય છે. દરેક સ્થાનવર મિલકત ક્ષતિગ્રસ્ત. નવા બાંધકામ માત્ર નવા બન્યા ભેગા તુરંત તિરાડો મારી જર્જરિત બની. જિલ્લા પંચાયતના માર્ગ, મકાન હસ્તકના માર્ગ ઉપર બેફામ દોડતા બમ્પર ચાલુ ફોન સાથે અકસ્માત સર્જી જતા રહ્યા છે. રોજબરોજના બનાવો સામાન્ય બની રહ્યા છે. રોડ ઉપર અન્ય વાહનો ચાલકો સ્વયં બચાવમાં પોતાના વાહનોનો રોડ નીચે ઉતારી મહામુસીબતે જોખમ વહોરી લેવા મજબૂર. સ્થાનિક વહીવટીતંત્ર આંખ આડા કામ. સ્થાનિક કક્ષાએથી અનેક રજૂઆતો પછી ખાણ ખનીજ વિભાગના ખુલ્લા આશીર્વાદ હોવાનું સ્થાનિક રહીશોના આક્ષેપ. મંજૂર લીઝથી અનેક માત્રામાં ખનન, કુદરત સંપદાનું મર્યાદા ખનન, ક્રાઇડ એરિયાથી અનેરું ઘણું કુદરતી સંપદાના ખનનથી ગંભીર સ્થિતિ થતાં તંત્ર ચૂપ કેમ? મોટા ભાગે ઓવરલોડ વાહન આરટીઓ વિભાગ બંધુ જણાવે છે. રૂરલ રસ્તાઓ સમય મર્યાદા પહેલા ભારે ક્ષતિગ્રસ્ત બની જવા સામાન્ય બાબત બની રહી છે. ટ્રેક્ટરને ટક્કર મારીને જતા રહેલ ડમ્પર પાસે ચાલક કોણ? ટ્રેક્ટરમાં બેઠેલા 4 સગીર અને મહિલા ઇજાગ્રસ્ત. કોઈ રાહદારી કે સારવાર નહીં. ભારે લાલાચાર થયેલ મેથડી ગામના ગ્રામજનો આખો દિવસ રોડ ઉપર ઉતરી આવ્યું પણ વહીવટીતંત્રને નોંધ સુદ્ધા ન લેતા સ્થાનિકમાં કચવાટ. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના મંડાણ થવાના સંકેત જોવા મળી રહ્યા છે. ભારે ઓવરલોડ ડમ્પરના ત્રાસ અને બદડિયામાં વિસ્ફોટથી નારાજગી ઊભી થઈ રહી છે. તંત્રને અનેક રજૂઆતો પછી કોઈ તકરાર નહીં લેવાતા સ્થિતિ આક્રમક જોવા મળી રહી છે. ખાણ ખનીજ વિભાગ વાર્તાકુલિક ઓફિસથી બહાર આવી સ્થળ વિઝિટ કરી લોકોની હાલાકી અંગે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા જોઈએ. મારું નામ ધનસિંહભાઈ રવિસિંહભાઈ ફેરાણા છે અને આજે અમારા ગામમાં સવારે 8 વાગે એક અમારા ગામનું ટ્રેક્ટર અહીંથી વાડીએ જતું હતું. તો એમાં 4 બાળકો હતા અને એક બેન બેઠા હતા, આધેડ બેન હતા. તો પાછળથી સાહેબ એ રીતે ડમ્ફર આવ્યું ને તો એ ડ્રાઈવરની ધ્યાન ગઈ, નતર તો એની માથે જ આવી જતું હતું. તો એને સાઈડમાં લેવા હાટતા એને તાર્યું ને એ જ ભેગું સીધું ત્યાં આવી ગયું હતું ખાળ્યું. એટલે એમાં ટ્રેક્ટરે પલટી મારી ગયું, લારી પલટી મારી ગઈ અને બેને છે ને 4 બાળકોને બધ ભરી લીધી. બધ ભરી એટલે બેનને ઈજા થઈ ઘણી, ગોઠણે થઈ છે. અત્યારે દવાખાને છે? નહીં, દવાખાને ઘરે આવી ગયા. એટલે બાળકોની જે જીવ ઓલી જે ખાવાની જે હતી ને શક્યતા, આમ ગણો તો એની પહેલાં હું તમને 2 વર્ષ પહેલાંની વાત કરું. અમારે દાદા છે, અમારે 72 વર્ષની ઉંમર, એ પણ પાણી લઈને આવતા. તો એની માથે ડમ્પર ચડી ગયું ને એના 2 પગ ભાંગ્યા છે. હાલ અત્યારે છે, એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લેશું. અવારનવાર આજની સાહેબ રજૂઆત હોવા છતાં પણ એ લોકોએ ક્યારેય ગામમાં વિઝિટ કરેલી નથી અને કોઈ એવા પગલાં નથી લીધેલા, અથવા તો એ લોકોને ક્યારેય નોટિસ નથી આપેલી. અને એના પરિણામે અત્યારે આ લોકો છે ને માત્ર સાંડ વડે બેફામ બની અને ઓવરલોડિંગ વાહન અને
અને આ રીતના બધું નુકસાનકારક અને ડમરી પણ એટલી ચડે છે, જેથી કરીને અમારા ગામમાં એક મેટર સાહેબ એવી બનેલી કે થોડાક મહિના પહેલાં એક અમારે બેન નોકરી કરવા આવતા હતા અને એવી પોઝિશન છે હાલ તમે જુઓ ને તો ઘીને ઘાસલેટ જેવું છે કે 1 થી 5 ધોરણ છે પણ બધા જ એક રૂમમાં છે અને એક જ શિક્ષક છે. હવે કેમ ભણાવતા હશે, હું ભણાવતા હશે તો રામને ખબર. અને જે એની જે કમિટી છે ને એ કમિટીમાં એવા લોકો રાખેલા છે કે જેને કાંઈ ખબર નથી. એસએમસીમાં આ એસએમસી આપણે જે કે ને જે સમગ્ર જગ વિખ્યાત એના પથ્થરોના કારણે છે, પણ આ વિસ્તારના આ પંથકમાં ખનિજ સંપદા ધરાવતી કુદરતી સંપદા ખોદીને ખાઈ જનારા માફિયાઓ બેફામ બન્યા હોય તેમ આ વિસ્તારની અંદર લીઝ હોય એ કરતાં 8 ગણી જગ્યાઓની અંદર ખોદકામ કર્યું. એ ખોદકામ અવાજ આવ્યો મેં પાછું વળું જોયું. મારા છોકરાને મેં કીધું કે બેટા ડમ્ફર આવે છે, એને જરીક સાઈડમાં લીધું કે વાંહ્યું ઠાઠું ઓડાડી દીધું અને એમ માસો તઈને પડી ગયા અને મને હાથમાં ઈજા ઘણી આવી ગઈ છે, પગની ઢાંકણીમાં દુખાવો થઈ ગયો છે અને 5 વર્ષનો બાળક છે ને એને માથામાં કાંકરા ફૂટી ગયા છે. મકાન રસાવ્યા છે, મકાન બનાવ્યા છે, કોઈ આમાં કોઈ નોકરિયાત કોઈ છે નહીં, અમારું બાળક કઈ નોકરિયાત કોઈ છે નહીં. આ બધા મહેનત કરીને બધું કર્યું છે તો અમારે મકાન રસાવ્યા કે ન રસાવા, અમારે તો બાળકને મોટા કરીને અમારા બાળક હાટું અમે રસાવીને મોટા કર્યા છે. હવે આ બેનને નુકસાન થયું છે તો તમે ડમ્ફર લઈને વાહન લઈને ગયા છો તો તમારે ઊભું રાખીને પાછળ જોવું તો જોઈએ ને. તમે પાછળ તો જોયું નથી તો તમે તમારા ધંધાને જોયું, પાછળ મજૂર માણાનું કોઈને જોયું નહીં. અમે રજૂઆત કરી હતી, આગળ રજૂઆત કરી હતી તમે? કરી હતી વાત કરવામાં બોલો, અરજી કરી હતી. રજૂઆત થઈ હોય પણ આપણે નાના બ્લાસ્ટિંગ નું થયું હોય, મોટાનું તો ન થયું હોય ને. તો આ મોટા બ્લાસ્ટિંગ હોય, ધરતીકંપ ને આંચકા આવે છે એટલે દિવાલોની તો રીત તોડે જ છે. તમારે જોઈ ચાલો હું મોજી બતાવું તો નાનું બ્લાસ્ટિંગ કરવું જોઈએ, મોટું નહીં. આ ભડિયા બંધ કરાવવાના બોલો બધા. નાનું બ્લાસ્ટિંગ કરવું જોઈએ, મોટું ન થવું જોઈએ એમ. 5 ફૂટનું બ્લાસ્ટિંગ હોવું જોઈએ. એ બ્લાસ્ટિંગ નહીં, આપણે બધું ભડિયા બંધ કરાવવા છે એમ. નહીં મોટા નથી.